હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ મંદિર વેરાવળમાં આવ્યું છે। ત્યારે અહીં ગત મોડી રાતથી વહેલી સવાર સુધી આતંકવાદી હુમલાનો સામનો કરવા માટેની એક સઘન મોક ડ્રીલ યોજવામાં આવી હતી। લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કટોકટીમાં ત્વરિત પ્રતિભાવની તૈયારીઓ ચકાસવા માટે આ કવાયત હાથ ધરાઈ હતી। આ મોક ડ્રીલમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ, પોલીસ વિભાગ, આરોગ્ય, ફાયર સર્વિસ સહિત વહીવટી તંત્રના સંબંધિત વિભાગો અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ સંયુક્ત રીતે જોડાયા હતા। આતંકવાદી હુમલાની સ્થિતિમાં સાવચેતીના પગલાં ચકાસવા માટે બ્લેકઆઉટ સહિતના તમામ સંભવિત તબક્કાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। વહેલી સવાર સુધી ચાલેલી આ કવાયતમાં કટોકટીની સ્થિતિમાં શ્રદ્ધાળુઓને કેવી રીતે બચાવવા, વિવિધ વિભાગોના સંકલનથી તાત્કાલિક પગલાં લેવા અને સુરક્ષા વ્યવસ્થાના મુખ્ય પોઈન્ટ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારથી દિગ્વિજય દ્વાર, હમીરજી સર્કલથી ગૌરીકુંડ અને લીલાવતી ભવન, સાગર દર્શન સહિતના પેટ્રોલિંગ પોઈન્ટ્સની સતર્કતા ચકાસવામાં આવી હતી। ત્યારે મંદિરના પાછળના ભાગમાં વોકવે, પેટ્રોલિંગ અને સમુદ્રી સુરક્ષાના પાસાઓનું નિરીક્ષણ કરાયું હતું। વધુમાં ગંભીર સ્થિતિમાં શ્રદ્ધાળુઓને તાત્કાલિક આરોગ્ય સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થાનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ પર સંભવિત આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે પ્રથમ પ્રતિભાવ તરીકે સ્થાનિક તંત્રની તૈયારીઓ સુનિશ્ચિત કરવાનો હતો કે જેથી કટોકટીના સમયે ત્વરિત અને અસરકારક કામગીરી કરી શકાય। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।